એક સૂફી કહેવત મારી પ્રિય છે. આત્માની યાત્રા 3 તબક્કામાંથી પસાર થાય છે. ફ્રોમ ધ ગોડ, ટુ ધ ગોડ એન્ડ ઇન ધ ગોડ. પરમાત્માથી છૂટો પડી ગયેલો એક ટુકડો કોઈ શરીર ધારણ કરીને આ પૃથ્વી પર અવતરે છે. એ ઈશ્વરના ઘરેથી શરૂ થયેલી યાત્રા છે, ફ્રોમ ધ ગોડ. એ યાત્રાનો ઉદ્દેશ્ય જીવાત્માને વિકસિત કરવાનો હોય છે. સ્વામી વિવેકાનંદે કહેલું એમ આ જગત આત્માનો અખાડો છે. અહીંયા આત્મા વિકસિત અને પરિપક્વ થવા માટે આવે છે. જ્યાં સુધી એ લાયક નથી થઈ જતો ત્યાં સુધી એને દુનિયાના અખાડામાં વારંવાર આવવું પડે છે. જ્યારે એ ઇવોલ્વ કે વિકસિત થઈ જાય છે ત્યારે ઈશ્વર સુધીની યાત્રા એટલે કે ટુ ધ ગોડ શરૂ થાય છે. અને આત્મા જ્યારે પરમાત્મા દ્વારા સ્વીકાર પામે છે, એમાં ભળી જાય છે, ત્યારે ઇન ધ ગોડ એટલે પરમાત્માની અંદર વિહાર કરે છે. બહુ લાંબી યાત્રા ખેડવાની છે. એન્ડ ગ્રોથ ઇઝ ધ ઓનલી રિડેમ્પશન. ગ્રો થયા વગર